છે ધોરાજી में થાય ને ધોરાજી में કેટલી સેફટી હતી બધી સુવિધા હતી यहाँ સુવિધા નથી આ 15 લાખ નો સ્ટોલ છે જોઈ લો તમારે એવી રીતના જે કરવાની શું ભાઈ એ બરોબર છે તમે અમારા માટે આવ્યા છે તમે કરી દીધું એને કઈ પ્રોબ્લેમ ઉપડી એટલે મોટા ભાષણ દે મને જે પ્રોબ્લેમ ઉડી હતી અમને શોર્ટમાં કરી દીધું બરાબર છે કરવા માટે ન દીધું પૈસા સરકાર પછી તમારું આખું કપાઈ જાય તમને કેવું તમે લાંબુ ભાષણ કરશો એક મિનિટ ઉપર નહીં જાવ એટલે પર અત્યારે દુનિયામાં કોઈ હાચાઈ છે નથી બધે ખોટાઈ છે કેટલા દિવસ માટે ચાલે જય શ્રી કૃષ્ણ મારું નામ ખુશાલી આહિર છે અને હું આજે ઉપલેટાથી વાત કરું છું આજે અમારે અહીંયા 5 માર્ચથી અમારે સ્વરોજગાર મેળો ચાલુ થયો હતો તો એમાં અમારે 50 સ્ટોલ રાખવામાં આવ્યા છે જે 14 માર્ચ સુધી રાખવાની વાત થઈ હતી બટ આજે 8 દિવસ થયા છે તો આજેથી એવું કહેવામાં આવ્યું છે કે આજથી હવે આ સ્ટોપ કરી દેવાનું છે તો અમારી સરકાર જો એટલું સ્ત્રીઓને આગળ લાવવા માંગે છે તો અમારી એક જ માંગ છે બધાની કે અહીંયા એક તો પ્રોપરલી અમને કોઈ સુવિધા આપવામાં આવી નથી પાણી અમારે જે સ્ટોલે આપવાના હોય એ આપ્યા નથી પછી જે ડસ્ટબિન માટેની પ્રોપર સુવિધા હોવી જોઈએ એ પણ છે નહીં પછી જે લેડીઝ ટોયલેટ માટે જે હોવું જોઈએ એ પણ છે નહીં તો પ્રોપરલી સુવિધા પણ મળી નથી અને પ્લસમાં એ છે કે તો અચાનકથી આવીને એવી રીતે કહે કે આજે પૂરું કરી દેવાનું છે આજે લાસ્ટ દિવસ છે તો એ બધાએ જે રોકાણ કરીને જે કર્યું છે તો એનું શું તો એમને ન્યાય મળવો જોઈએ એના માટે કાં તો અમે એટલું જ માંગીએ છીએ કાં તો 2 દિવસ સુધી અમને જે આ તારીખ આપી હતી 14 માર્ચ સુધી ચાલુ રહેવું જોઈએ અને કાં તો પછી એનું સામે અમને વળતર આપો